સુરત શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો. કલેક્ટરને આવેદન આપી તપાસની માંગ કરવામાં આવી. સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લેકાર્ડ્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ દ્વારા જાણી જોઈને વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોના નામ કાપવા માટે ખોટા વાંધા અરજીઓના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે સુરત શહેરમાં આશરે 1 લાખ જિલ્લામાં અને અન્ય 50,000 જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે. આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકરો દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસના મતોને ઘટાડી શકાય. ખાસ કરીને કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધુ જોવા મળી રહી હોવાનું આક્ષેપ કર્યું. જે રીતે ભારતીય ચૂંટણી પંચ છેલ્લા 2 મહિનાથી એક મતદાન સુધારણી કાર્યક્રમ કરી રહ્યું છે, એ કાર્યક્રમનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એમણે એમના કાર્યકર્તાઓ પાસે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે. એ વાંધા એટલા માટે હોય કે ખોટા મતદારોને દૂર કરવા, પણ સાચા મતદારોને દૂર કરવા માટેનો એક આ કારસો કરી રહ્યા છે. જે બહુ સમજદાર છે, જે શિક્ષિત મતદારો છે, તેઓના મત કાઢવા માટેની એક આ ષડયંત્ર કરી રહ્યા છે કે એ લોકોને આ કામગીરીથી મત નથી આપવાના, એનો મત આપણે કાઢી નાખીએ. આજે ખોટા 10 લાખ મત નીકળી ગયા છે સુરતમાંથી. અત્યાર સુધી જે રીતે જીતતા હતા એવા 10 લાખ મત નીકળી ગયા છે. એનાથી એ ગભરાયેલી ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર કરી ખોટો દુરુપયોગ કરી રહી છે અને એની સામે કોંગ્રેસ પાર્ટી આજે આંદોલન કરે છે કે સાચા મતદાર અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીનો એમ છે. અને સાચા મતદારોના નામ નહીં નીકળે એ પણ કોંગ્રેસ પાર્ટી લઈને આવી રહી છે. તો આ વાંધાજનક વાંધો ઉઠાવનારને સજા થાય, વાંધો ઉઠાવનારોને સામે પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે. કારણ કે ફોર્મ નંબર 7નો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પહેલાં લોકો સરકાર બનાવતા હતા, હવે સરકાર લોકોનો મત બનાવે છે. એટલે આ એક ઉલટી પ્રક્રિયા છે લોકશાહીની અંદર, અને લોકશાહીને ગુલામ બનાવવા માટેની એક આ પ્રક્રિયા ચાલુ રહી છે. કારણ કે ઉદ્યોગપતિઓને દેશ વેચવો હોય તો લોકોને કંટ્રોલ કરવા, મતને કંટ્રોલ કરવા અને સરકાર બનાવવાથી આ શક્ય બને છે. એટલે આજે હું લોકોને અપીલ કરું છું, લોકશાહીનું રક્ષણ કરો. કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી આવો કોઈ કૃત્ય કર્યું નથી, પણ આ કૃત્ય આ લોકો કરી રહ્યા છે. એને સામે આવવું પડશે, બોલવું પડશે. સોશિયલ મીડિયા દ્વારા સડક પર જેમ બને તેમ લોકોને જાગૃત કરો અને પોતાનો મતની રક્ષા કરો. હું એવી માંગણી કરું છું. જય હિન્દ, જય ભારત.